કેમ છો મિત્રો? તમને વિશ્વાસ તો નહીં જ આવે, પણ છતાં પણ તમને કહું છું કે આ ગુલ્ફીમાં નથી કોઈ ક્રીમનો ઉપયોગ કર્યો, નથી કોઈ કસ્ટર્ડ પાવડરનો કે નહીં કોઈ કોર્નફ્લાવરનો. છતાં પણ આ ગુલ્ફી એટલી ક્રીમી અને એટલી સ્મૂથ બનશે અને ટેસ્ટમાં તો બેસ્ટ કે તમને વારે ઘડીએ બનાવવાની ઈચ્છા થશે. હવે ગુલ્ફી બનાવવાનું શરૂ કરીશું. આપણે એના માટે ફૂલ ફેટ 1 લીટર દૂધ લીધેલું છે. દૂધને ઉકાળીને આપણે અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું અને દૂધને એકદમ સરસ મજાનું ઘટ્ટ થવા દઈશું. આ છે આપણે બનાવેલ કાજુ બદામ અને ખાંડનું મિશ્રણ. હવે આપણું દૂધ સરસ મજાનું ઉકળીને ઘટ્ટ થવા લાગ્યું છે. હવે આ દૂધની અંદર આપણે બનાવેલું કાજુ બદામ અને ખાંડનું મિશ્રણ ઉમેરતા જઈશું અને સતત હલાવતા જઈશું, જેથી આપણા દૂધમાં ગોટલી પણ ના પડે અને દૂધ તળિયે ચોંટે પણ નહીં. આ રીતે સરસ રીતે મિક્સ કરવાથી આપણી ગુલ્ફીનું સ્ટ્રક્ચર એકદમ સરસ મજાનું ક્રીમી અને સ્મૂથી બનશે. કાજુ બદામનું મિશ્રણ મિક્સ કર્યા પછી 2 થી 5 મિનિટ માટે આ રીતે હલાવતા જઈશું, જેથી આપણું મિશ્રણ હતું એનાથી પણ સરસ મજાનું વધારે ઘટ્ટ થઈ જાય. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ કેટલું સરસ મજાનું એકદમ ઘટ્ટ રબડી જેવું થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડો મોળો માવો ઉમેરીશું, જેનાથી આપણી ગુલ્ફીનો સ્વાદ બમણો થઈ જશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. લાગશે નહીં કે આપણે આ ઘરની બનાવેલી માટલા ગુલ્ફી છે. એકદમ બજાર જેવી જ સરસ મજાની ટેસ્ટી લાગશે. હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે એમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણને આપણે ફ્રીજમાં સેટ થવા માટે કોઈ પણ વાસણની અંદર નાખીશું. એવું જરૂરી નથી કે માટલા ગુલ્ફી છે એ માટલાના આકારની વસ્તુમાં જ આપણે એને સેટ કરવી. આપણી પાસે જે વાસણ હોય એમાં આપણે સેટ કરી શકીએ છીએ, જેમ કે નાના ગ્લાસ, નાનો ડબ્બો, વાટકા, કોઈ પણમાં આપણે સેટ કરી શકીએ છીએ. મારી પાસે આવી કુલ્લડ પડી હતી એટલે મેં એમાં ઠંડુ થવા માટે રાખ્યું છે. ફરતી ત્રણેય મટકીમાં આપણે થોડું થોડું મિશ્રણ ઉમેરતા જઈશું. ઉપરથી થોડો એલચી પાવડર, કાજુ બદામની કતરણ, બધું જ થોડું થોડું ઉમેરી અને સરસ મજાનું સેટ કરીશું, જેથી આપણી ગુલ્ફીનો સ્વાદ તો વધશે પણ તેનો દેખાવ પણ ખૂબ જ સરસ આવશે. જુઓ, સરસ દેખાવ આવી રહ્યો છે ને? દેખાવ તો સરસ છે પણ સ્વાદમાં પણ એટલી જ સરસ હશે. તમે આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરજો, તમને ખ્યાલ આવશે કે આપણી ઘરની બનાવેલી વસ્તુનો સ્વાદ બજારની બનાવેલી વસ્તુ કરતાં કેટલો સરસ હોય છે. તો તમને જરૂર ખ્યાલ આવશે. આપણે એને 6 થી 8 કલાક માટે ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે મૂકવાની છે. તો તેના માટે આપણે એક સિલ્વર ફોઇલ લઈ તેને સારી રીતે કવર કરી ઢાંકણથી ઢાંકી અને 8 કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું, જેથી આપણી ગુલ્ફી એકદમ જામીને સરસ મજાની થઈ જશે. 6 થી 8 કલાક પછી તમે જોશો તો આપણી ગુલ્ફી ખાવા માટે સરસ મજાની તૈયાર થઈ ગઈ હશે. જોઈને મોઢામાં પાણી આવી રહ્યું છે ને? બજાર જેવી જ ટેસ્ટી.